નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। ટંકારિયા સ્થિત ગામની સૌપ્રથમ શાળાના નવનિર્મિત મકાનનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો। મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર હતા। જ્યાં અક્ષરથી વિચાર જન્મે અને વિચારથી ભવિષ્ય ઘડાય એવું પવિત્ર સ્થાન એટલે શાળા। ભરૂચના ટંકારિયા સ્થિત ગામની સૌપ્રથમ શાળાના નવનિર્મિત મકાનનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો। કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત અતિથિઓનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। ટંકારિયા ગામની સૌપ્રથમ અને સૌથી જૂની શાળા કુમાર શાળા ટંકારિયા, જેણે ગામની પેઢી દર પેઢીને શિક્ષણ, સંસ્કાર અને જીવન મૂલ્યો આપ્યા છે। શાળાના ઉદ્ઘાટન પ્રસંગે શાળાની ઇમારતને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવી હતી। ઉદ્ઘાટન સમારોહમાં ગામની પ્રથમ શાળામાં અભ્યાસ પ્રાપ્ત કરી ઉચ્ચ કક્ષાએ પહોંચેલા વડીલો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ શાળા સાથે જોડાયેલા સંસ્મરણો વાગોડ્યા હતા। શાળાના પ્રવેશ મેળવેલા બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી। હાજર વાલીઓને પોતાના બાળકોને સુશિક્ષિત બનાવવા વિશેષ અનુરોધ કર્યો હતો। સાથે સાથે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા। ગુજરાત ટુડેના તંત્રી અજીજ ટંકારવીએ રિબિન કાપી શાળામાં છાત્રોને પ્રવેશ કરાવ્યો। ત્યારબાદ ગામના ડેપ્યુટી સરપંચ સફવાન ભૂતા સહિત આગેવાનોએ શાળાના અલગ અલગ વર્ગખંડોને રિબિન કાપી શાળામાં છાત્રોને પ્રવેશ કરાવ્યો હતો। અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। આજરોજ ગ્રુપ શાળા ટંકારિયાનો ઉદ્ઘાટન સમારોહ રાખવામાં આવ્યો હતો, જેમાં ગામના એનઆરઆઈ મિત્રો, આગેવાનો તેમજ હોદ્દેદારો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। એ લોકોએ અમારે ખૂબ જ હૌસલા અફજાઈ કરી અને આજે બાળકો માટે શાળાનું મકાન ખુલ્લું મૂકવામાં આવ્યું છે।